આંબલીનો ઉપયોગ આપણે ખાવાનો ટેસ્ટ વધારવા માટે કરતા હોઈએ છીએ ને તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. BCC ગુડ ફૂડના જણાવ્યા અનુસાર આંબલીના ફળમાં રહેલા તેના બીજ એટલે કે જેને આપણે સૌ આંબીલાથી ઓળખીએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એક સંશોધન અનુસાર જોવા મળ્યું છે કે આંબલીના અર્કને જો આપણે ડાયટમાં સામેલ કરીએ તો તે એન્ટીઓક્સિડેટિવ સ્ટ્રેસને કમ કરીને રીનલ સેલ્સ કાર્સિનોમાના પ્રોગ્રેસને ઘટાડો કરે છે અને તે એન્ઝાઇમર કેન્સરના સેલને બનતા અને વધતા રોકે છે. આ સાથે જ તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે અને હકીકતમાં જોઈએ તો આંબલીના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, મતલબ કે હેલ્ધી કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને કમ કરે છે. તેના સૂકા અર્કમાં એન્ટીહાઇપરસેટિવ ગુણ હોય છે જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને પણ ઓછું કરી શકે છે. આંબલી લીવરની ખતરનાક બીમારીઓથી બચાવે છે અને જો આંબલીના અર્કને ડાયટમાં સામેલ કરશો તો તે ફેટી લીવર, હેપેટિક સ્ટોટિસની સમસ્યાઓથી બચાવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ લીવરને ફ્રી રેડિકલ્સ ડેમેજથી પ્રોટેક્ટ કરે છે. આંબલી શરીરમાં કોઈ પણ પ્રકારના ઇન્ફ્લામેશનને રોકવાનું કામ કરે છે અને બ્લડ સુગર લેવલને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, જેનાથી ડાયાબિટીસની સમસ્યા પણ આપણાથી દૂર રહી શકે છે. આંબલીના અર્કમાં કેટલાક ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જે શરીરના એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને આ બોડીને એક સારું સુરક્ષા કવચ આપે છે. આ રીતે જો તમે પણ પોતાના ડાયટમાં આસાનીથી આંબલીને સામેલ કરી અને સ્વાસ્થ્યનો લાભ ઉઠાવી શકો છો. ત્યારે આંબલીના ખાવાના ફાયદાની વાત કરું તો અનેક છે, પરંતુ સાવધાનીપૂર્વક ખાવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે. માટે યાદ રાખો કે વધુ પડતી આંબલીનું સેવન દાંતના મીનોને નુકસાન પહોંચાડી શકે છે, તેમજ સગર્ભા સ્ત્રીને ડોક્ટરની સલાહ લીધા પછી જ આંબલીનું સેવન કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.